નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ ગુજરાત જોબ ગુરુમાં। આજે છે ને આપણે ભારતના બંધારણ બનવાની આખી કહાનીને એકદમ નવા જ અંદાજમાં સમજવાના છીએ। આ કોઈ બોરિંગ ઇતિહાસનો પાઠ નથી હો, પણ એવી જબરદસ્ત શોર્ટકટ ટ્રિક સાથેની સફર છે જે સીધા પરીક્ષામાં માર્ક્સ અપાવશે। તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ। તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, આખી સફરને આપણે 6 મસ્ત મજાના ભાગમાં વહેંચી દીધી છે। સૌથી પહેલા જોઈશું કે આ આખો આઈડિયા આવ્યો ક્યાંથી। પછી સભાનું આખું ગણિત સમજીશું, ચૂંટણીમાં કોણ જીત્યું અને સભાએ કઈ બેવડી ભૂમિકા ભજવી એ જોઈશું। પછી મળીશું એના મુખ્ય શિલ્પીઓને, અને છેલ્લે આ ભવ્ય ગ્રંથ કેવી રીતે બન્યો અને એનો કલાત્મક વારસો શું છે એની વાત કરીશું। તો ચાલો એક પછી એક બધા મુદ્દાઓ પર જઈએ। ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, વિચારનો ઉદય। કહેવાય છે ને કે કોઈ પણ મોટી ઇમારત બને એ પહેલા એનો એક વિચાર, એક સપનું હોય છે। તો બસ ચાલો જોઈએ કે આપણા બંધારણ રૂપી આ વિશાળ ઇમારતના પાયા કેવી રીતે અને કોણે નાખ્યા। તો જુઓ, આ આખી વાતની શરૂઆત થાય છે છેક 1934માં। ત્યારે એમએન રોય નામના એક વિચારકે પહેલીવાર કહ્યું કે ભાઈ આપણી પોતાની એક બંધારણ સભા હોવી જોઈએ। અને આ વિચારમાં એટલો દમ હતો કે જોતજોતામાં ખાલી એક જ વર્ષમાં 1935માં કોંગ્રેસે આને પોતાની ઓફિશિયલ માંગ બનાવી દીધી। પછી 1938માં નહેરુજીએ તો એથી આગળ વધીને કહ્યું, સભા બનશે પણ એ ફક્ત ભારતીયોની જ હશે, કોઈ બહારવાળાની દખલગીરી નહીં ચાલે। અને આ દબાણ એટલું વધ્યું કે છેવટે 1940માં ઓગસ્ટ ઓફરમાં અંગ્રેજોને પણ સૈદ્ધાંતિક રીતે તો હા પાડવી જ પડી। હવે આવે છે આજના દિવસની પહેલી જબરજસ્ત ટ્રીક। પરીક્ષામાં આ ક્રમ વારંવાર પૂછાય છે, તો આને મગજમાં ફિટ કરી લેજો। સૂત્ર છે RCNACC। ફરીથી બોલું છું, RCNACC। R એટલે રોય, C એટલે કોંગ્રેસ, N એટલે નહેરુ, A એટલે ઓગસ્ટ ઓફર, પછીનો C એટલે ક્રિપ્સ મિશન અને છેલ્લો C એટલે કેબિનેટ મિશન, જેણે ફાઇનલ સ્ટેમ્પ માર્યો। છે ને એકદમ સિમ્પલ। બસ આટલું યાદ રાખી લો એટલે માર્ક પાક્કો। ચલો, તો વિચારનો પાયો તો નંખાઈ ગયો। હવે બીજા વિભાગમાં જઈએ, સભાનું માળખું અને એનું ગણિત। મતલબ કે હવે સવાલ એ હતો કે આ સભા દેખાશે કેવી, એનો નકશો કેવો હશે, આટલા મોટા દેશમાંથી કોણ, ક્યાંથી અને કેવી રીતે આવશે, આખું ગણિત સમજવું પડશે। બસ સ્ક્રીન પર દેખાતો આ એક જ આંકડો જુઓ, 389। આ શું છે ખબર છે? અવિભાજિત ભારત માટે બંધારણ સભાની ટોટલ સીટ। આ ખાલી એક નંબર નથી, એ સમયના આપણા નેતાઓની હિંમત અને આ કામ કેટલું મોટું હતું એનો પુરાવો છે। હવે ચાલો આ 389 સીટોનું બ્રેકડાઉન સમજીએ। આમાંથી 296 સીટો એવા વિસ્તારો માટે હતી જ્યાં અંગ્રેજોનું સીધું શાસન હતું, એટલે કે બ્રિટિશ ભારત। અહીંથી સભ્ય ચૂંટણી લડીને આવવાના હતા। અને બાકીની 93 સીટો હતી દેશી રજવાડાઓ માટે, જ્યાંથી રાજાઓ પોતાના પ્રતિનિધિને નોમિનેટ કરીને મોકલવાના હતા। અને ફોર્મ્યુલા શું હતી? સિમ્પલ, દર 10 લાખની વસ્તી પર એક સીટ। એટલે કે આ સભામાં અમુક લોકો ચૂંટાઈને આવ્યા હતા અને અમુકને નોમિનેટ કરવામાં આવ્યા હતા। એકદમ મિક્સ હતું બધું। અને લો, આવી ગઈ બીજી એક્ઝામ સ્પેશિયલ ટ્રીક। પેલી 296 બ્રિટિશ ભારતની સીટો હતી ને, એમાંથી 4 સીટો ખાસ ચીફ કમિશનર પ્રાંતો માટે હતી। હવે આ 4 પ્રાંતો કયા? યાદ રાખવાની એકદમ સહેલી ટ્રીક છે, ABCD। A એટલે અજમેર, B એટલે બલુચિસ્તાન, C એટલે કુર્ગ અને D એટલે દિલ્હી। બસ ABCD યાદ રાખો, 4 પ્રાંતના નામ યાદ રહી જશે, ક્યારેય નહીં ભૂલાય। ઓકે, તો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, ચૂંટણીના પરિણામો અને સભાની ભૂમિકા। જુલાઈ-ઓગસ્ટ 1946માં ચૂંટણીઓ થઈ। તો ચાલો જોઈએ કે દેશની જનતાએ કોના પર ભરોસો મૂક્યો અને દેશનું ભાગ્ય લખવાની કમાન કોના હાથમાં સોંપી। અહીં 1 મિનિટ રોકાઈશું। જો તમને આ બધી ટ્રિક્સ અને સમજાવવાની રીત ખરેખર ગમી રહી હોય તો ફટાફટ આ સમજૂતીને એક લાઇક કરી દો, અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવી મજેદાર ટ્રિક્સ તમે ક્યારે મિસ ન કરો। તો જુઓ, પરિણામો તમારી સામે છે। આ ચાર્ટમાં બધું જ ક્લિયર દેખાય છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળી 208 સીટો, એકદમ જંગી બહુમતી। મુસ્લિમ લીગને મળી 73 સીટો અને બીજા નાના મોટા પક્ષો અને અપક્ષોના ખાતામાં આવી 15 સીટો। આ પરિણામોએ એ નક્કી કરી દીધું કે બંધારણ બનાવવામાં સૌથી મોટો અવાજ કોનો હશે। હવે એક ખૂબ જ રસપ્રદ વાત, આ બંધારણ સભા છે ને, એ એક જ સમયે બે કામ કરી રહી હતી। એ ખરેખર અદ્ભુત હતું। જો
જ્યારે આ સભા બંધારણ બનાવવા માટે મળતી ત્યારે એના ચેરમેન હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પણ જ્યારે એ જ સભા દેશ માટે રોજેરોજના કાયદા બનાવવા માટે મળતી, એટલે કે એક સંસદ તરીકે કામ કરતી, ત્યારે એના અધ્યક્ષ હતા જીવી માવળંકર. વિચાર કરો, એક જ બોડી પણ બે અલગ અલગ ભૂમિકા અને બે અલગ અલગ અધ્યક્ષ. જબરદસ્ત કહેવાય. ચાલો હવે આવીએ ચોથા વિભાગ પર, મુખ્ય ઘડવૈયા. આમ તો બંધારણ સભામાં ઘણી બધી કમિટીઓ હતી, પણ એ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી પાવરફુલ કમિટી હતી મુસદ્દા સમિતિ. તમે એને બંધારણના ચીફ આર્કિટેક્ટ્સ પણ કહી શકો. આ કમિટી બની હતી 29 ઓગસ્ટ 1947ના દિવસે. અને એનું કામ શું હતું? આખા બંધારણનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવો. મતલબ કે આખી ઇમારતનો ફાઇનલ બ્લુપ્રિન્ટ. અને આ સુપર ઇમ્પોર્ટન્ટ કમિટીના હેડ કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર, જેમને આપણે સૌ બંધારણના પિતા અથવા બંધારણના મુખ્ય શિલ્પી તરીકે ઓળખીએ છીએ. અને હા, એમના સહિત આ કમિટીમાં ટોટલ 7 સભ્યો હતા. પણ હવે સવાલ એ આવે છે કે આ 7 સભ્યોના નામ પરીક્ષા માટે યાદ કેવી રીતે રાખવા? આ એક મોટો સવાલ છે જે લગભગ બધાને મૂંઝવતો હોય છે, બરાબર ને? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એના માટે પણ આપણી પાસે એક મસ્ત ટ્રીક છે. બસ એક જ નામ યાદ રાખો, કૃષ્ણ. કેમ? કારણ કે મુસદ્દા સમિતિમાં તો જાણે ભગવાન કૃષ્ણ અને એમના નામોની આખી મંડળી હતી. જુઓ, ગોપાલ સ્વામી, કૃષ્ણસ્વામી, ટીટી કૃષ્ણમાચારી, માધવરાવ. જોયું? મોટાભાગના નામો ભગવાન કૃષ્ણના પર્યાય જેવા જ છે. તમારે બસ ડૉક્ટર આંબેડકર અને સૈયદ મોહમ્મદ સાદુલ્લા આ બે નામ અલગથી યાદ રાખવાના છે. બાકી બધું કૃષ્ણ સંભાળી લે છે. ઓકે, તો હવે આપણે પહોંચી ગયા છીએ 5મા અને ખૂબ જ મહત્વના વિભાગ પર. આ વિભાગનું નામ છે સમર્પણ અને અંતિમ સ્વરૂપ. ચાલો જોઈએ કે આ બંધારણને બનાવવા પાછળ કેટલો સમય લાગ્યો, કેટલો ખર્ચ થયો અને કેવો મજબૂત સંકલ્પ હતો. આ આંકડાઓ પર ખાલી એક નજર નાખો. આ જાતે જ આખી કહાની કહી દે છે. આપણા બંધારણને બનતા લાગ્યા પૂરા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. એ જમાનામાં આશરે 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અને સૌથી અગત્યની વાત, આપણું બંધારણ એમ જ નથી બની ગયું. દુનિયાના 60 દેશોના બંધારણને ઊંડાણપૂર્વક વાંચીને, એનો અભ્યાસ કરીને પછી બનાવવામાં આવ્યું હતું. આ કોઈ નાનું સૂનું કામ નહોતું, આ એક ભગીરથ કાર્ય હતું. હવે આ 2 તારીખોમાં કન્ફ્યુઝન બહુ થાય છે, તો ચાલો એને એકદમ ક્લિયર કરી લઈએ. પહેલી તારીખ છે 26 નવેમ્બર 1949. આ એ દિવસ છે જ્યારે આપણું બંધારણ બનીને તૈયાર થઈ ગયું. તેને અપનાવવામાં આવ્યું અને 284 સભ્યોએ એના પર સહી કરી. એટલે જ આ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે બીજી તારીખ છે 26 જાન્યુઆરી 1950. આ એ દિવસ છે જ્યારે આ બંધારણને પૂરેપૂરું દેશમાં લાગુ કરવામાં આવ્યું અને ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક, એક ગણરાજ્ય બન્યું. તો એક દિવસ અપનાવવાનો છે અને બીજો દિવસ લાગુ કરવાનો. અને પ્રજાસત્તાક દિવસના બરાબર 2 દિવસ પહેલા, એટલે કે 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા છેલ્લી વાર મળી. આ દિવસ પણ ખૂબ ઐતિહાસિક હતો. એ દિવસે 3 મોટા નિર્ણયો લેવાયા. પહેલું, જન ગણ મનને આપણું રાષ્ટ્રગાન બનાવવામાં આવ્યું. બીજું, વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો. અને ત્રીજું, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આઝાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી સુંદર વિભાગ પર, કલા અને વારસો. કારણ કે મિત્રો, ભારતનું બંધારણ ખાલી કાયદાઓનું પુસ્તક નથી, એ તો એક અદ્ભુત કલાકૃતિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા બંધારણની જે ઓરિજિનલ કોપી છે એ પ્રિન્ટ નથી થયેલી, એને હાથથી લખવામાં આવી છે. એ પણ એકદમ સુંદર કેલિગ્રાફીમાં. અંગ્રેજી વર્ઝન લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ અને હિન્દી વર્ઝન લખ્યું હતું વસંત કૃષ્ણ વૈદ્યએ. અને મજાની વાત તો એ છે કે પ્રેમ બિહારીજીએ આ મહાન કામ માટે 1 રૂપિયો પણ નહોતો લીધો. એમની બસ એક જ શરત હતી કે બંધારણના દરેક પાના પર નીચે એમનું નામ લખવામાં આવે અને છેલ્લા પાના પર એમના દાદાનું નામ પણ હોય. અને આટલેથી વાત અટકતી નથી. ખાલી લખેલું જ નથી, એને સજાવવામાં પણ આવ્યું છે. બંધારણની આખી ઓરિજિનલ કોપીને સજાવવાનું કામ શાંતિનિકેતનના કલાકારોએ કર્યું હતું. નંદલાલ બોઝ અને તેમની ટીમે બંધારણના દરેક ભાગમાં આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવતા અદ્ભુત ચિત્રો બનાવ્યા છે. એ ખરેખર જોવા જેવું છે. તો મિત્રો, આ બંધારણ ખાલી એક પુસ્તક નથી,
એ આપણા પૂર્વજોનો મજબૂત સંકલ્પ, એમનું બલિદાન અને એમની કલાનો એક જીવંત વારસો છે. અને આ વારસો આજે પણ આપણને બધાને એક સવાલ પૂછે છે: શું આપણે એમાં લખેલા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને સાચા અર્થમાં આપણા જીવનમાં ઉતારીશું? મને આશા છે કે બંધારણ બનવાની આખી કહાની અને આપણી સ્પેશિયલ શોર્ટકટ ટ્રિક્સ તમને બધાને ખૂબ ગમી હશે. જો આ સમજૂતી ખરેખર પસંદ આવી હોય તો એક લાઇક તો બને જ છે. અને હા, આપણી ચેનલ ગુજરાત જોબ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને હા, વધુ અપડેટ્સ, નોટ્સ અને સ્ટડી મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. તો ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ.